तो नमस्ते मित्रों, स्वागत है तमारो एक नवा वीडियो में। तो मित्रों अमे आए छे घऊं साफ करवा आए छे मित्रों खोरज गाम। जो पाछळ छे घऊं साफ करवानुं मशीन, हूँ तमने पण अंदर देखाड़ीश। तो मित्रों यस ऑफिशियल चैनल ने सब्सक्राइब कर देजो और लाइक एंड शेर और कर देजो मित्रों। आगळ वधारजो अमारी चैनल ने। तो तो मित्रों आ ठेल्યું છે અને ઘઉંના અંદર નાખવાનો છે આમાં અંદર મશીન અંદર અને આ મશીન ફરી રહી છે। અને જુઓ મિત્રો અહીંથી જે નાના મોટા આવે ઘઉં કટેલ એ બધા ઘઉં નીકળે છે અહીંથી। અને આ છે મશીન અંદર ઉપર જાય અને નીચે આવે। અને બીજા નંબરનું તમને મશીન પણ હું દેખાડીશ આગળ। જો મિત્રો અહીં ઘઉં નીકળે ચોખ્ખા થઈને બહાર, આ મશીનનું ચોખ્ખા થઈને નીકળે છે ઘઉં, તમે જોઈ શકો છો વિડીયોમાં। અને આના પણ અલગ મશીન આવે, એની પણ પાઇપ લગાવેલી જ આવે છે, તમને હું દેખાડીશ ઉપર। જુઓ મિત્રો આ છે એની પાઇપ ઉપર, એનું પણ મશીન છે। અને મિત્રો આગળ જઈએ આપણે જે ઘઉં બહાર નીકળતા હોય ત્યાંથી। અહીં પણ અહીં જુઓ મિત્રો અહીંથી એના જે પોતરા આવતા હશે ને એ બહાર નીકળે, જવું નીકળે છે અહીંથી ચોખ્ખા થઈને, પછી ઘઉં નીકળે છે અહીં પાઇપમાંથી। અને આપણે આગળ ઠેલી રાખવાની, આ ઘઉં સામે દેખાય એ ચોખ્ખા થઈને બહાર નીકળી ગયા છે અને આગળ ઠેલી રાખવામાં આવે છે, અહીંથી બહાર નીકળે છે ઘઉં ચોખ્ખા। જુઓ મિત્રો ચોખ્ખા ઘઉં, અને આગળ ઠેલી રાખીને અહીં ભરીને લઈ લેવાના આપણે। તો દેખાડું તમને આગળ ઠેલી કેવી રીતે મૂકે છે। જુઓ મિત્રો આવી રીતે ઘઉં ઠેલી મૂકવાની અને બહાર ઘઉં આવો ચોખ્ખા થઈ અને ઠેલી ભરી જાય એટલે લઈ લેવાની। તો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, એસ ઓફિશિયલ ચેનલ।